નમસ્કાર ખેડૂત મિત્રો, રામ રામ, જય જવાન જય કિસાન. આજે આપણે આવી ગયા છે પોપૈયાની ખેતીમાં અને અમારા ભાણાભાઈ રમેશભાઈ વિરજીભાઈ કુકડિયા ગામ ધારઈ તેની પાસેથી પોપૈયા વિશે થોડીક માહિતી લઈશું. તમને પણ અનુભવ થાય, જે ખેડૂત મિત્રો વાવતા હોય તેને જણાવવાની પૂરી કોશિશ કરશું. જે અમારા ભાણાભાઈ અનુભવ કર્યો છે તે તમને જણાવશું. તો રમેશભાઈ, આ પોપૈયાનું વાવેતર ક્યારે કર્યું અને કઈ વેરાયટી છે તે જરાક ખેડૂત મિત્રોને જણાવો. આ વાવેતર પહેલા મહિનાની 20 તારીખે જાન્યુઆરીમાં. જાન્યુઆરીની 20 તારીખ, એટલે ટૂંકમાં 13 મહિના જેવું થયું ને? હા, 12 મહિના ઉપર તો થઈ ગયું. હા. પછી આ વેરાયટી કઈ છે? 786. 786 મિત્રો આ વેરાયટી છે પોપૈયાની, તમે જોઈ શકો છો. તાઇવાન 786. પછી આને પિયત તો તમે કેવું આપવું પડે? પિયત તો આપવું પડે, અઠવાડિયું ન જાય પણ 5-6 દિવસે. પછી જમીન આધારિત રહ્યું, કોઈક ભેજવાળી જમીન હોય તો 10 દી લે, નકર 5-6 દિવસે તો આપવું જ પડે. પછી આના પાયા ખાતરમાં શું તમે? પાયામાં જો સાણિયું ખાતર જોઈએ, ઓછામાં ઓછું વીઘે 2 ફેરા તો જોઈએ, 2 ટોલી. વીઘે 2 ફેરા? હા, એ તો કમસે કમ જોઈએ. તો ખેડૂત મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો કે 1 વીઘાની અંદર 2 ટોલી, એટલે આપણે 2 ટ્રેક્ટરના 2 ફેરા 1 વીઘે આપવા વાવેતર કર્યા પહેલા. બરોબર. પછી તમે આ વાવેતર કેટલા અંતરે કર્યું છે? 7 નું વખડું છે, 7 ફૂટનું, 7-5. બરોબર. 5 ફૂટ સેટું, 7 નું વખડું. 7 ફૂટનું આ 2 હાર વસાળે અને 2 16 વસાળે 5 ફૂટ. 5 ફૂટ. બરોબર છે. તો આ તમને કેમ આની ખેતી અનુકૂળ લાગી? ખેતી તો આમ ફાવે એવી છે અને આમ નફાકારક છે, પણ પાણીનું વધારે જરૂરિયાત છે. બરોબર છે. ઉનાળાનો બે ઉનાળા તો ફરજિયાત પાણી હોવું જ જોઈએ. આપણે માનો કે ઓલી જાન્યુઆરી વાવ્યા છે, હવે આ જાન્યુઆરી ફેબ્રુઆરીમાં અને માર્ચ એપ્રિલ આ 2-3 મહિના તો લાગત પાવું પડે બમણો, તો જ બીજી સહારો રહે, નકર તરત ખાખરવા મળે. બરોબર છે. અને આનું અંદાજિત વીઘે કેવું વળતર આપણને મળે? હવે એમાં શું છે, વણ જરીક વરસાદ ને વાવાઝોડા હિસાબે થોડુંક મોડું રહ્યું, નકર તો આપણે વીઘે લાખની ગણતરી કરવાની છે. બરોબર. તો મિત્રો રમેશભાઈની વાત યાદ રાખજો કે સારી સારવાર હોય તો એને પાણી ઓછું છે અને બધો થોડો પ્રશ્ન છે. વાવેતરમાં ટપક હોય એટલે હાલે, પણ ફળ બંધાણે પછી લાગત પાવું પડે. બરોબર છે. તો ખેડૂત મિત્રો એમને રોપ સોંપ્યો ત્યારે તો ટપક ઉપર જ પાયું છે? ના, તે શરૂ હોય હતી આમાં. બરોબર. ઢોરિયા કર્યા પેલા સીણ્યા વાવ્યા હતા, સીણ્યાને આપણે 2 પાવળે આવા ભેગી નથી કરી, 2 નાખી રાખી. પછી એમાં ફૂલડા આવી ગયા ને પોપટા, પછી એમાં સૈર કરી અને એમાં સોંપી દીધા. બરોબર. એટલે એમાં આપણે ગયો શિયાળો એમાં તો આનું વાવેતર કરવું તે ખેડૂતને જરાક સલાહ સૂચના આપો કે તમારે આ સમયે વાવેતર કરવું અને આ વેરાયટી પસંદગી કરવી. પહેલા મહિનામાં જ વાવણી થવી જોઈએ. બરોબર. અત્યારે શરૂઆત ને કાંઈ એન્ડ સુધીમાં વાવેતર થઈ જવું જોઈએ. 20 તારીખ પહેલા, 20 થી 25 તારીખ સુધીમાં પહેલા મહિનામાં. બરોબર. તો હું શિયાળાની ટાઢરી રેત હોય ને તો થડ બંધાઈ જાય, પછી એનો ઓછો વાંધો આવે. મૂળીનું થડિયું બંધાઈ જવું જોઈએ, પછી પાણી ઓછું મળે તો હાલે. બરોબર. ટૂંકમાં જમીન હારે સોટી જવો જોઈએ, મૂળી બદલાઈ લેવું પડે. બરોબર. અત્યારે પછી તમે શિયાળામાં અને અત્યારે પિયત કેટલા દિવસે આપો? અત્યારે તો આ 4 દિવસે તો આપી દેવી છે. બરોબર છે. 4 દિવસે પેલા 8 દિવસે આપતા શિયાળા, પણ હવે અમને આ ઉનાળાનો તડકા ના હિસાબે અત્યારે હવે 4 દિવસે આપી દેવી. બરોબર છે. તો આપણે તમે એક બીજા ખેડૂત છે પોપૈયામાં પૂરો, એને પણ અનુભવ છે, તેને પણ આપણે જરાક એની પાસેથી પણ માહિતી લઈશું. અને તમે મિત્રો જાણજો, તેને પણ છેલ્લા 4-5 વર્ષથી વાવે છે અને તેને સારો એવો અનુભવ છે. તો આપણે ધમભાઈને પૂછ્યું. ધમભાઈ હોય તો ધમભાઈ, તમે પોપૈયાનું વાવેતર કર્યું છે? જૂની માહિતી ખરી, પણ આ રહ્યા ને 730 વવાય, 786 છે ને? હા, 730 નું આને કદાચ ઉપદર સારું મળે. 730? હા. એનું અંદાજિત 1 વીઘામાં કેવું ઉત્પાદન સારું રહે અને કેવું વળતર? વીઘામાં અંદાજે 1 છોડવો આપણે ગણતરી કરો એટલે 5 થી 6 મણ નું થાય. 1 છોડમાં 5-6 મણ પોપૈયાનું 5 થી 6 મણ ની ગણતરી રાખવાની. બરોબર છે. અને વીઘે તમે ગણતરી કરો તો મારા ઓલામાં જે થતા ને એ પ્રમાણે ગણો એટલે વીઘે 1 થી 1.5 લાખ રૂપિયાની આવક એમાં થાય. બરોબર છે. ખેડૂતભાઈઓ ખાસ ધર્મેશભાઈની વાત, ખર્ચામાં એમાં કોઈ વસ્તુ નથી. આ લોકોએ તો આને દેશી ખાતે ઓછું પડ્યું છે થોડું.
પાયા ખાતર ટૂંકમાં હા, વસ્તુ ઈ દેશી આપણે હા. છાણિયું ખાતર. બરોબર છાણિયું ખાતર વીઘે એ 2 ટોલી તો નાખ્યું છે, નકર 2 ટોલી નહીં, વીઘે ઓછામાં ઓછું 3 થી 4 ટોલી જોયું. મેં મારા પડા નાખ્યા છે બરોબર છે. અને અત્યારે મારા પડા વાવેલા છે, હા એમાં રમેશભાઈ આટો મારી ગયા છે. બરોબર છે. આપણે પણ તમારી વિઝિટ કરશું અને ખેડૂત મિત્રોને અને જણાવશું. એમાં મારે કે મારે ડુંગળી વધારે છે, એમાં 2 પાક તમે ગમે તે આખો વર્ષમાં 2 પાક ગમે તે લઈ શકો. બરોબર. અને તમે વાવેતર કયા અંતરે કીધું છે? મેં તો 6 ને 7-5 નું નાખ્યું છે, હાથ પણ પાંચ. 7-5 નું જોયું. વાવેતર તો એ માપે જ થાય, બરોબર. 7-5 સિવાય વાવેતર થાય નહીં. આનો આ રહ્યા ને થોડાક અમુક ઘાટા પડ્યા કહેવાય. હમ, હમ. અને પછી આનો આનું થોડુંક માહિતી બહુ નથી એટલે આ ભાઈને થોડુંક તકલીફ પડી. મેં એને કીધું વચમાં, પણ એને એક ભાઈ બીજા આવ્યા હતા પોપૈયા વાળા, હમ, હમ. એને થોડુંક એને પાણી ના પાડે, અને પછી આપણે બહુ ટાઈમ નતો. બરોબર. અને ધમભાઈ જેટલું પાણી પાવે એટલું ખેડૂત ફાયદો. મિત્રોને એક ખાસ જણાવો કે આનું તમે રોપ ક્યાંથી લાવ્યા કે બી તમે લઈ આવ્યા હતા તે જરાક જણાવો. બી નાખીએ આપણે અહીંયા કંઈ થાય નહીં. કોઈ કાળે કોઈ ખેડૂત ગમે હોય ને હા. બી ઉજેરી ન શકે. તો રોપ તમે તૈયાર લાવ્યા હતા? આણંદથી રોપ લાવવો પડે. આણંદથી ખેડૂત મિત્રો રોપ લાવ્યા છે રમેશભાઈ. અને એક છોડની કેટલી કિંમત આપી હતી? ઓનની કિંમત 70 રૂપિયા છે. એક છોડની 17 રૂપિયા 70 કિંમત. રૂપિયા. પછી કાંઈ એનો કોન્ટેક્ટ નંબર તમારી પાસે છે? એવું બધું હોય. હા, તો ખેડૂત મિત્રો આ વિડીયોમાં તમને એનો કોન્ટેક્ટ નંબર આપી દઈશું. તમારે જે કોઈને રોપ જોતો હોય, તમે કયું 730 કીધું ને? 730. 730. અત્યારે હવે ન મળે. હે? હવે ભલે હોય ને. ભલે ગમે ત્યારે ખેડૂતને વાવેતર કરવું હોય. હવે તો ટાઈમ બી 12મા મહિનામાં વાવી દેવાના. 12મા મહિને. હા, પહેલો મહિનો તો યાંડમાં વાવી દેવાના, 12મા ઉતરે ને તો હવાઈ જવા છે. અત્યારે તો પપૈયા થોડી બંધાઈ જવું છે. રમેશભાઈને તો એક એક મહિનો મહિનો મોડા પણ મોડું. હોવાના છે ને? એને શેના હતા એટલે. હા, બરોબર છે. તો અને આ જેને વાવવાય એને ખાસ તો ઈ કે માંડવી વાળાનું કાઢી એમાં મેથી કે ગમે એ ઘરો કરી નાખવાનો. પછી એને જો એથી કાંઈક શેના વાવવો હોય હા, કે જીરું વાવવું હોય તો એ વેચમાં 1 ફૂટનો ધોરિયો મૂકી દેવો પડે. બરોબર. હા, તો એને વાવેતર ટાઈમે થઈ શકે. તો તો હું 12મા મહિને વાવી જાય ને તો એ નોરતામાં પાક પડી જાય તો એ તને તમે ભાવ લઈ શકો. તમારે આ ત્રીજી ચોથી વખત છે ને વાવેતર? મારે ત્રીજી ખેલું છે. તો ખેડૂત મિત્રો ધર્મેશભાઈ આ ત્રીજું વર્ષ છે હો, અને એને સારો એવો અનુભવ. એનો જે વાવેતર કર્યું છે તે પણ તમને 2-5-10 દીમાં એનો પણ વિડીયો બનાવીને તમને બતાવશું. તો ધર્મેશભાઈ કીધું કે સારું સારવાર હોય અને 730 બિયારણ હોય તો વીઘે 1.5 લાખની ઉપજ તમે આરામથી લઈ શકો છો. મેં વીઘે 1.5 લાખની ઉપજ દીધી છે. હા, બરોબર છે. તો ખેડૂત મિત્રો આપણે એનો જ મંતવ્ય લેવી છે. મારે 350 થળિયા હતા કુલ, એમાંથી 300 થળિયામાં ફળ હતું અને કદાચ 20 પછીમાં નહીં હોય હતા. હા, મેં એકને 45 આપ્યા હતા બરોબર. અને 5 ડઝન મેં પેલા વેચી નાખ્યા એટલે દોઢ તો થઈ જાય ને. 350 થળિયા એટલે થયા આપણે. પણ આ જે રહ્યું ને આ દાગીનો જે રહ્યો ને આની આ લાઈન હોય પણ આટલેથી હોય. બરોબર. ટૂંકમાં નીચેથી હા, લાગે. અને આ જે ફળ રહ્યું ને આ પાછું ઉત્તમમાં ઉત્તમ આ ફળ હાસું. હમ, હમ. એમાં આ જો ડૂટી ફૂટીમાં હાલે કે પછી નહીં બધામાં હાલે. બધા ખાવામાં હાલે ને ડૂટી ફૂટીમાં હાલે, કાસુરી ડૂટી ખાવામાં હાલે. ફૂટીમાં. અત્યારે આને કટિંગ કરાવો એટલે અહીંથી આ લગન રહ્યું ને આ એક ન તૂટે, આ ન તૂટે. અહીંથી આ તૂટી જાય બધા કટિંગ ડૂટી ફૂટીમાં. આવડા આ બધા તૂટી જાય. બાકી આ મોટા જે રહ્યા ને ડૂટી ફૂટી ન હાલે. બરોબર છે. આ તમને કહ્યું 500 ગ્રામથી ઉપરનું હોય એ ડૂટી ફૂટી ન હાલે ક્યારે. તો આનો ધમભાઈ આખો ટાઈમ વાવેતર થી માંડીને પાક પૂરો થઈ જાય 18 તો મહિનાનો. હે? 18 મહિનાનો. 1.5 વર્ષ થયું ને? 1.5 તો વર્ષ. ખેડૂત મિત્રો ધર્મેશભાઈ આપણે ખાસ જણાવશે કે આનો ઓછામાં ઓછા 1.5 વર્ષ. પૂરો પાક થઈ જાય 1.5 વર્ષ એટલે 18 મહિના. 5મા મહિનામાં કટિંગ 15 થી 16 થી 18 મહિના જેવું. 12મા મહિનેથી ગણવાનું. 5મા મહિનામાં હા. આ એક 5 વેચે બીજો 5 આવે ને ત્યારે નીકળે. બરોબર છે. પણ 1.5 ટૂંકમાં વર્ષમાં આપણે 1.5 વર્ષ લાગે ને? 1.5 વર્ષ લાગે. પેલું શું છે હા, કે કોઈ પણ જો 2 મોલ લેવાની ગણતરી હોય, 2-3 મોલ લેવાની તો આ કરી શકે નહીં કોઈ ખેડૂત પણ. હા, એ તો અંદાજિત આમ ખર્ચો વીઘે કેવો થાય એમ છેલ્લે હોય હવે ચાલે છેલ્લે? વીઘામાં જો ખર્ચામાં તો આ ભાઈને ખર્ચ વધી ગયો છે પણ મેં ખર્ચો કોઈ વસ્તુ નથી કર્યો. મેં ડીએપી નહીં, ઉરિયા નહીં, કોઈ દાણો નહીં. બરોબર. મેં આમાં મેં કહેવાય છે બાજરો. હમ. એ બાજરામાં પોપી વાવ્યા હતા. ભલે પણ આમ તોય હનુમાન વીઘે આટલો એમ તમને કઈ યાદ હોય તો વીઘા રોપનો જે ખર્ચ થાય એ અને પછી અત્યારે સિસ્ટમ પ્રમાણે દવાઓ છાંટવી પડે છે. હા, મેં દવાની છાંટી 1 હજાર. બરોબર. દવા વધારે તો આની છે ને સાચી ઈ તો મછલીની. વાયરસની. બરોબર. ઈ ક્યારે સાચી પડે કે આપણે વાવેતર થાય ને તે સારું થળિયું બંધાઈ જાય, નવા પાંદડા નીકળી જાય. મેં અત્યારે લગનમાં જે આ 2 મહિના થઈ ગયા વાવ્યા એને મેં કોઈ વસ્તુ નહીં કરી. રમેશભાઈ આટો મારી જશે. રમેશભાઈ આપણે કેમ એ રેડી છે complete. કાંઈ વાંધો નહીં ખેડૂત મિત્રો, તમને જણાવશું. ધર્મેશભાઈના પોપૈયા પણ થોડા દીમાં વિડીયો બનાવશું તે તમને બતાવશું. આજે આટલું જ. હાલો ધમભાઈ, રામ રામ. રામ રામ. હાલો. આપ જોઈ શકો છો ખેડૂત મિત્રો, આપણે ધમભાઈએ જણાવ્યું કે પોપૈયાનું બિયારણ બીજું કહેતા હતા. આમાં તો અત્યારે ઘણખરો પાક વીણાઈ ગયો છે અને
આ પોપૈયાને 13 મહિના જેવું થવા આવ્યું છે. આમાં પાકલ બધાએ પોપૈયા લઈ લીધા છે. આપ તેનું 786નું ફળ જોઈ શકો છો. જે ધર્મેશભાઈ જણાવ્યું તે 730ની વેરાયટી જણાવી છે. તે પણ તમને તેની વાડીએ જઈ અને તમને બતાવશું વિડીયો અને પૂરી માહિતી લેશું કે ક્યાંથી બિયારણ મળે છે અને કેટલા અંતરે વાવેતર કરે છે તે તમને સંપૂર્ણ વિડીયોમાં બતાવશું. ખેડૂત મિત્રો, આ છોડની હાઇટ અત્યારે અંદાજે 8 થી 9 ફૂટની મને દેખાય છે અને અમુક ગોળ વેરાયટી પણ છે તે તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો. તો પોપૈયાની ખેતી જો પાણી હોય તો ખેતી કરવા લાયક છે, કારણ કે ખર્ચો એટલો છે નહીં પણ તમને વળતર સારું એવું મળી રહે. જેથી કરી આમાં 7-8 ફૂટનું અંતર છે એટલે વસાળે પણ તમે કંઈક વાવેતર કરવું હોય તો કરી શકો. બસ તમને આગળ બીજા પોપૈયાના ફાર્મ ઉપર લઈ જાય તેથી પણ તમને વિડીયો બતાવી. આમાં તો પાક 80% લેવાઈ ગયો છે. હવે તમને બીજો ફાર્મર નવું જે વાવેતર કર્યું છે ત્યાં તમને વિડીયોમાં પૂરું માહિતી સહિત બતાવશું.